હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું સફેદ, સાદી અને સિમ્પલ એવી ખીચડીની રેસીપી। તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 3 મુઠ્ઠી જેટલા ચોખા લીધા છે। 3 વ્યક્તિને થાય એટલા લીધા છે અને અહીંયા મગની મેં દાળ લીધી છે। તો હવે તે બંનેને આપણે પાણીમાં એડ કરી અને સારી રીતના વોશ કરી લેશું। આ રીતના ઉપર કાંઈ પણ અંદર કચરો હોય તો તે નીકળી જાય। 2 થી 3 પાણી આપણે વોશ કરવાનું છે। તો હવે આ ખરાબ પાણી કાઢી અને આપણે બીજું પાણી અંદર એડ કરી ફરીવાર વોશ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે મેં 2 થી 3 પાણીએ ચોખા ને મગને વોશ કરી લીધા છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો પ્રેશર કુકર લેશું અને 1 વાટકા જેટલું મેં પાણી લીધું છે। તો લગભગ 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે તે એડ કરીશું અને તેમાં જે આપણે વોશ કરેલી ખીચડી એડ કરી દઈશું, ચોખા અને મગની દાળ। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। જો તમને થોડીક ખીચડી ઢીલી ભાવે તો વધારે પાણી એડ કરવાનું અને મીડિયમ ભાવે તો પાણી ઓછું યુઝ કરવાનું। અને 1 ચમચી મેં અહીંયા ઘી લીધું છે તે એડ કરીશું। તો કુકરનું ઢાંકણ છે તે આ રીતના બંધ કરી દઈશું। તો ગેસ ઓન કરીશું, પ્રેશર કુકર મૂકીશું અને 4 થી 5 જેટલી વિસલ થવા દઈશું। તો આપણે 5 જેટલી વિસલ થઈ ગઈ છે। તો ગેસ ઓફ કરી દઈશું અને કુકરની નીચે ઉતારીને જોઈ લેશું। તો તેમાં આપણે 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। મિક્સ કરી લઈશું। તેલ નાખવાથી આપણી જે ખીચડી છે તે એકદમ સરસ, ખાવામાં ખૂબ જ મજા આવે તેવી છે। તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી જે છે તે એકદમ સાદી અને સિમ્પલ બની ગઈ છે। તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી એકદમ સાદી અને સિમ્પલ એવી સફેદ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। તો આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે અને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે। સાંજના સમયે તમે કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે। તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ એવી લાગશે। અને મિત્રો, મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ।